બાળકો જેઈ મેન્સનો ત્રિકોણમિતિ પ્રતિવિધિનો બહુ એક સરસ પીવાયક્યુ છે. સાઇન ઇનવર્સ સાઇન એક્સ અને અહીંયા આવું લખેલું છે કોસ ઇનવર્સ કોસ એક્સ. આપણે બેનો ગ્રાફ ડ્રો કરવો પડશે બાળકો. ફર્સ્ટ ઓફ ઓલ હું ગ્રાફ ડ્રો કરી સાઇન ઇનવર્સ સાઇન એક્સ. અહીંયા એક્સ નું કામ 10 કરે છે. ઓકે, સાઇન ઇનવર્સ સાઇન એક્સ નો ગ્રાફ તમને લોકોને ખ્યાલ હશે, આ ટાઈપનો એનો ગ્રાફ આવશે બાળકો. ઓકે, અહીંયા 0 છે, અહીંયા પાઈ આવશે, અહીંયા આવશે 2 પાઈ, અહીંયા આવશે 3 પાઈ. ઓકે બાળકો, 0 પાઈ, અહીંયા બને પાઈ બાય 2, અહીંયા 3 પાઈ બાય 2, અહીંયા 2 પાઈ, 0 પાઈ 2 પાઈ 3 પાઈ. હવે બાળકો x છે 10 રેડિયન. ઓકે, 10 મીન્સ 10 રેડિયન. અહીંયા 3 ગુણ્યા પાઈ એટલે 3 ગુણ્યા 3.14 એટલે આ સંખ્યા તો બાળકો લખી 9 પોઈન્ટ સમથિંગ. તો તમે એવું વિચારો 9 પોઈન્ટ સમથિંગ ત્યાં છે તો 10 અહીંયા આવશે એના પછી. x બરાબર 10 અહીંયા આવે તો અહીંથી તમે જમ્પ મારો તો આ બ્રાન્ચ કામ કરે બાળકો. આ બ્રાન્ચ કામ કરે તો આની ઇક્વેશન બને y બરાબર બિંદુ 3 પાઈ માઇનસ x. ઓકે, તો હવે આની વેલ્યુ બાળકો આવી ગઈ. x ની વેલ્યુ આપણને અહીંયા મળી ગઈ સાઇન ઇનવર્સ સાઇન એક્સ એટલે 3 પાઈ માઇનસ એક્સ એટલે આ મળી ગઈ આપણને 3 પાઈ માઇનસ 10. ઓકે, આ થઈ ગઈ આપણી પાસે x ની વેલ્યુ. સેમ અહીંયા કોસ ઇનવર્સ કોસ એક્સ નો ગ્રાફ બાળકો. કોસ ઇનવર્સ કોસ એક્સ નો ગ્રાફ આ રીતે બને. 0 અહીંયા આવે પાઈ, અહીંયા આવે 2 પાઈ, અહીંયા આવે 3 પાઈ, અહીંયા આવે 4 પાઈ. ઓકે, હવે આપણો x છે બાળકો, આપણો જે x છે એ 10 છે, આ છે 9 પોઈન્ટ સમથિંગ, તો 10 અહીંયા આવશે. અહીંયા 10 આવે તો આ બ્રાન્ચ કામ કરે બાળકો. આ બ્રાન્ચ કામ કરે તો એની ઇક્વેશન લખાય y બરાબર બિંદુ 4 પાઈ માઇનસ એક્સ. ઓકે, તો કોસ ઇનવર્સ કોસ એક્સ બરાબર લખાશે ડાયરેક્ટલી. અહીંયા y ની કિંમત આપણને મળી ગઈ 4 પાઈ માઇનસ એક્સ કેટલો છે 10. હવે બાળકો આપણી પાસે વેલ્યુ પૂછી છે y માઇનસ એક્સની. અહીંયા હું કેલ્ક્યુલેશન કરી નાખું. y માઇનસ એક્સ, y એટલે 4 પાઈ માઇનસ 10 માઇનસ એક્સ એટલે 3 પાઈ માઇનસ 10. તો બાળકો આપણો આન્સર આવી ગયો 10 10 કેન્સલ, તો આપણો આન્સર આવી ગયો પાઈ. આ આપણો આન્સર છે. ઓકે.